જય શ્રી કૃષ્ણ. બધાનો દિવસ ખૂબ જ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના. તો બધા કેમ છો ને? આજે સરસ મજાનો વિસર્જનનો દિવસ છે ગણપતિ બાપાનો. તો બધે જો સાઉન્ડ સંભળાવા માંડ્યું છે સરસ મજાનું ધીમે ધીમે, અને બધે ગણપતિ બાપાનું ગીત વાગવા માંડ્યા છે. અને અમારા ઉપર તો નીલ વહી ગયો, આરતી થઈ ગઈ અને મસ્ત જો હવે પધરાવા માટે જે નીકળવાના છે. અને આજે હું ઘરે હતી તો થોડાક આજે મોડા જ ઉઠ્યા હતા, કેમ કે રાત્રે ધૂનમાં ગયા હતા તો ત્યાંથી મોડું થઈ ગયું. પછી બાળકો સૂતા ત્યાં સુધી મોડું થઈ ગયું. પછી બારીના કાચ ને એવું બધું સાફ કર્યું અને હવે જો ઝાપટ ઝૂપટ ને એવું બધું કરવાનું છે. અને અમારે પ્રોગ્રામ છે ને આજ બપોરનો છે, પણ અત્યારે બહુ તડકો નથી, આછો આછો તડકો છે. જો આવો નવો તડકો રહીને તો જાશું, કેમ કે સવારે આજે લેટ જ ઉઠ્યા હતા. ધર્મય તે બહુ મોડો ઉઠ્યો હતો. જો એ ભાઈ નવું નથી ને એટલે ભાઈ ઘોડિયામાં ઘરી ગયા. કા હે ને, ઘોડિયામાં બેસી ગયા ને. અને મસ્ત મજાનું ખાય છે કાચું સફરજન લીલું, મસ્ત ખાટું મીઠું છે. નથી ખાવું? નથી ખાવું? કાંઈ વાંધો નહીં. નીલ ગયો તો અમારા ઉપર તો ત્યાંથી તે ગુંદી ગાંઠિયા પ્રસાદીમાં આપ્યા છે. એ તે થોડાક ચાખી લીધા. અને હવે ચાલો આપણે પહેલા ફટાફટ કામે વળગી જાય, પછી આગળનો પ્રોગ્રામ શું છે એ બધું કંઈક કન્ટિન્યુ કરશું. તો ગાઈસ જો અહીંયા ગણપતિને પધરાવવા માટેની તૈયારી મસ્ત શરૂ થઈ ગઈ છે. સ્ટીરિયા ને એવું બધું આ પાછળનું છે. અને અમારે તો અહીંયા છે ને 2 થી 4નો સમય આપ્યો તો 2 થી 4માં હવે કેટલો તડકો હોય. અત્યારે તો ધર્મય સૂતો છે એટલે કાંઈ બહુ જવાની ઈચ્છા નથી. અને તાપ તો જુઓ તમે કેટલો છે. હવે 2 થી 4માં અત્યારે તો બહુ તાપ હોય એટલે કાંઈ અત્યારે જવાની કાંઈ ઈચ્છા નથી. નહીંતર છે ને અમે પધરાવા જઈએ બધા ફરતો આટો મારવીને બહુ જ મજા આવે, ધબધબાટી થઈ જાય. ના બાળકો? ધર્મ હું તો ધીમે ને અમારે અહીંયા જો બાળકો આવ્યા છે બપોર વચ્ચે. કા શું કરવાના છો? લેશન ઠીક, હોમવર્ક કરવા. ચાલો બધા નીચે બેસી જાઓ લાઈનમાં. હાલો ફટાફટ જલ્દી. બાધી પડ્યા તોય મારે બેસવું. આખો હોલ પડ્યો તમ તારે નિરાયતે બેસો. બસ. અરે વાહ. ને મારી કપડાં જો સુકાઈ ગયા છે, સકેલવાના બાકી છે, પણ વાગી ગયા છે 2:30. જો હું તમને બતાવું, બપોરના કેટલા 2:30 વાગી ગયા છે. હજી હું ફ્રી જ થઈ છું, વાસણ ને બધું સાફ કરીને. એટલે કાંઈ હવે અત્યારે કપડાં બપડા સકેલશું નહીં, થોડુંક વિડીયોનું એડિટિંગ કરશું અને પછી મારા કામે વળગી જઈશ. એટલે કે થોડુંક આરામ બારામ કરી લઈશ. ફટાફટ ચાલો એડિટિંગ ને એવું બધું કરી લઈએ મસ્ત. અને આમ જો તમે બધે છે ને અવાજ નહીં કરતા હો, ધર્મ સૂતો છે ને એટલે. ઓકે ચાલો મળો હોમવર્ક કરવા.
વાગી ગયા છે 9:15 અને હું થઈ ગઈ છું ફ્રી. તો માંડવી ટમાટાનું શાક બનાવી દીધું, રોટલી ને મરચાં ને ચીબડું ને ઘણું બધું હતું, દૂધ ને જો બધું જમીને મસ્ત ફ્રી થઈ ગયા. અને હવે એવો વિચાર છે કે થોડીક વાર વોકિંગ કરી લઈએ. અને પાછળ તો છેક રાતના 7:30-8 વાગ્યા સુધી ચાલુ હતું એમનું મ્યુઝિક ને બધું. શું કરો છો ભાઈ? છેક તો પછી કઈ વ્લોગિંગ ઉતારવાનો સમય જ ન મળ્યો, કેમ કે ત્યાં પછી શું બેટા ચાવી નથી ખાધી. હું તો ઘડીક નહીં બોલતો, હું ઉતાર લઉં. તો પછી ત્યાં ડીજે નો સાઉન્ડ આવતો હતો એટલે પછી જો ઈ બહુ ઉતારાય નહીં તો કોપીરાઇટ આવે, મારે પછી મ્યુઝિક એ બીજું મૂકવું પડે. એટલે મેં એવું વિચાર્યું કે મેં કાંઈ નહીં, હવે સાઉન્ડ જ પણ એટલું વાગતું હતું જોરદાર, એટલે હું બોલું ને તોય કંઈ સંભળાય નહીં એવું હતું. છેક 8, 8:15 બધું પૂરું થયું પછી હું જમીન ફ્રી થઈ. મેં કીધું હવે ફરીથી પાછો વ્લોગ ઉતારો. મારા ભાઈ જો હિંચકા ખાય છે. હા, ઘોડિયું છે ને મૂકી દીધું હતું, પણ મેં નીલને 3.5 વર્ષનો છે ને ત્યાં સુધી હિંચકાયો ના. નહીં તે બીમાર પડે ને છોકરા ત્યારે ઘોડિયું હોય ને તો બહુ જ સારું પડે. અમારે કાંઈ પ્રોબ્લેમ નથી, જગ્યા છે એટલે મેં કીધું ભલે થયું, પાછું બાંધી દીધું. હે ને? અરે વાહ, મારા હાલામાં જો કાનુડો છે. દુર્વાને કાનુડો નથી હો, આપણે છે કાનુડો. કા